આ ભગવાન તો હોય જ છે પણ આ વૈશ્યના પંડળ કોઈની જડતા નથી. આપણે સપના આવી ને એટલે એ દેવન જ આવતો ભગવાન ના આવતો પણ એવું વૈશ્યના આડા પંડળ છે. એ આ બેહનારા ઉઠનારાનું ડેરું છું, હું ગાયના વાળાનું ડેરું છું. ઝાપડી આવી ગયા મારી લેબુ પરગડિયાના વાજની મારી ધૈમરના ધુયા ધુલીની દેવી આવો એ પાવળિયા હું હાથ ઝાપડી છું, હડકમાં નું ટોપિયા ડેરું છું લ્યા અને ગાયના વાળાનો હું છું. મજા કહું છું. તારો વિશ્વાસ મળી ભગવાન મજા કરાવે છે, મારા ભગવાન પાસે ભીખ માંગવા જવું પડે છે. એમનો મેળ પડતો નહીં. ખેતી કરો તો બરોબર, ખેતી કરો તો બરોબર થાય. બે ખેતર હરખા હોય, એક ખેડૂત જાય 3 કોથળીઓ લઈને આવે, એક જાય ગાડું ભરીને આવે. એમ ડેરામાં આવ્યું છે. સાચુંમાં તમારા બરોબર પેરમાં બળી તો ડેરું હાજર, અને પેરમાં ના હોય તો મેં ઘણાના મડ હોય પણ મેં ગોયું રહેતી હોય. અને જેની તમે સારું વાવેતર કરો તો દેવમાં સારું પાક, પણ હવારી નથી બનતું હો. એની કસોટી થાય છે. કસોટી વાળું કોઈ પાકતું નહીં. અમે હવારી તમને કચોટ લઈને આલો, અમારા પાસે પૈસા નહીં પણ અમે જે આશી આલો ને આશી તમે લઈ શકો અને એ આશી રાખો તો પરંપરા આપવામાં આવે. અને ઘણાને ખચેરે જાય આલી હોય પણ મરી ગયો પણ વેરી નાખો તો શું કરવાનું. એ હું અત્યારે વીરા વેરું છું પણ આમાંથી જે લઈ કે મારી ધાબડી કેવું બોલે હોનો પાગે હોનો પાછી હીરો માર્ગે ધવેરિયા લેબો પરગડીના વાડ કરવા હોય વિક્રમસિંહ ને પરદે દેવાળો કરવો હોય તો ઝોપડી જોયા. એ મારી હરમઈના પાળખની અરે મારી દાદુગર ઝોપડી આવો જો હું પણ આવી તું પતઈ રાજા ને એ કૂતરાની સાઈડમાં ખાવું. હું નાના ખાટલામાં કાળકા ઊંઘાડતી હતી અને હું પણ આવ્યું ને એટલે કૂતરાની સાઈડમાં ખાવા. જો અત્યારે ભુવને હું પણ આવ્યું ને તો પાછા અહીં હું ડેરું કોઈનું થાતું નહીં, ખાવાનું નહીં. હું મોને એની માતા છું, ભુવાના બાપની નહીં. અત્યારે તમે મને હાડી એટલે ફેર આવી, હાડી એટલે આવી એટલે હાડી એટલે આવી. પણ આ બેહનારા ઉઠનારા ડેરું છું હું. એક વેણમાં અડકવા મટાડતી હોય તો તમારું દુઃખ કેમ ના મટાડે? એના મા બાપ હગા ના હોય, એનું કાકા કબીલા હગા ના હોય ભગત. અને એ મારી મંદિરેથી હું હેડાડી ગયું. એ તમને ના વિશે હોય બોલો ભંગી ઢોલી વગાડે અને પૂછી દો એ ભંગીની એક દાડો જેવા કુકવા હતા. અને જો દેવ હોમાં તમે નમી પડો તો કોમ થાય. અને બે હાથ બોલા રાખો ને તો હું હાથ નીકળી તો મારે હાથ નીકળી બરોબર. કસોટી પાકશે નું હું ડેરું શું અને કસોટી ના હોય ને તો કોઈ વાતો બનવાની નહીં. એ હું મસાણી ઝાપડી છું અને હાથ ઝાપડી છું. હડકમીનું ટોપિયા ડેરું છું, હડકમીના વેણમાં છું. વદરો ભૂલી જાય ભાડ અને હું ડેરું ભૂલી છું. ડેરું ના કહેવાય પણ મને હડકમી રજા આલે એટલું જ હું કોમ નકે કરતી નહીં. એ ગાયાના વાળાનું ડેરું છું ભક્તો. વિક્રમસિંહ ભયા તળાવથી ગાયો તરસી વળતી વનના દરબારો મારા મઢે આયેલો કોઈ દુખિયારો પાછો જીવ નથી. આવજે આવજે મારી ભણ્યા મસણ પર નારી ધાપડી આવો. હું તમારું રોનેર કેટલા કરાવું પછી હરિયાણા પંજાબ હાડી 900 કિલોમીટર. તારા દીવા બળસંગ ભાઈ પછી નડિયાદ હાડી 600 કિલોમીટર થાય, મોરબી હાડી 500 કિલોમીટર થાય, મુંબઈ ભરા પુના સતારા રાઠોડનું ગામ છે એ ભરવા વાળી છે. બધે ગંભાર ઉદયપુર ગુરુ ડાભીલી કરીને ગામ. અરે ભંગીથી મોડીને સલાટના ઘેર હું વાહો કરવા વાળી ખૂબ ફરેલી છે. કોઈ નડતું નહીં. હું મોનેનું ડેરું છું. મને ભુવાને કોઈ નડતું નહીં, મને માતા નહીં નડે. હું અઘોર ખાતું છું, અઘોર ખાતાની માતા છું અને ગાયના વાળાનું છું. પછી ગાયના વાળે ચાલી તૈયાર થવું. જેના ભાઈ ના હોય, કાકા ના હોય, કબીલ હોય, એનું કોઈ ના હોય અને એને પછી તમે દારૂ પીજો ને કમળાડું કરો
અને તમે આવડો જ ધોકો લ્યો. મારા પાસે તો જીડીઓ વેટ કર્યો જ છે. એ દાડે નીકળી છું ઈરી છું એને રાતની ગાઢો એટલે એના કાકા કુટુંબ હોઈ ગયું હોય પણ હું માતા ના ઊંઘું. એ અડધી રાતના મારા મંદિરે આવવું પડતું. હું ભક્તો તમારા ડેકલાની રસીલું છું પાવળિયા. એ દાડે મને દેરાન કોઈ રોકનાર હોય નહીં અને એ દાડે નીકળવા વાળી છું હું માતા. હું ગાયના વાળાનું ડેરું આવી ગયા. બોલજે બોલજે મારી ગાયો ના વખો આવશે એ દાડે પાવળિયા મઢમાં થોડા પહેરવા રહું મને હટવાઈના રોકનારા મરી જાવી. હે મારા ડાયરાને મજા કરું છું એમનો અમને હું ફૂલડી વધાઈને મેલવા આપવા વાળી આનંદ આનંદ ને આનંદ અને વાપરેલું કોઈ દાડો કોઈનું બાતલ જાતું નહીં અને તમને કોઈને ના ખબર હોય તો 10 દાડા દેતવા લગાવો ત્યાં શું થાય? રાતી થોડી જમીન થઈ જાય અને અહીંયા 10 દાડા પોણી વેડો તો લીલું થાય. એ આ તમે લીલું કર્યું છે અને તમારા માટે સદાય માટે લીલું રહે એવું માતા. જાવ કે પારકી ભૂમિ માઈ ગોગાન તમે એક ચા પાવો ને તો બાતલ ચાલતો નહીં. કોક દાડો હું નેહરુ મારો ચા પાવો ને તો મારે તમને પાવો પડે છે અને પાયો ના હોય લોબો હાથ કરીએ કોઈ મેળ પડવાનો નહીં. એ હું ગાયના વાળો નીરું છું. પછી આ ગાયન બે હાથ જોડી હું ભૂએ પૂછું માતાએ પૂછું. જેના મા બાપ હોય ને એમ કટકો રોટલો હાલતું માતાઓ હાજરથી નક્કી નહીં હો. મારા માતાને દીવાવણું ચાલશે પણ આ જીવતો હશે ને રોટલો ના હાલો અને માતા ગોતવા જો મેળ પડતો ને મારે નહીં પડતો પડે. જેને જાણ્યું છે એ દેહાકો નાખે તો હું માતા પાછી હોય. એ આ તમને ગાયને કહું છું તમે જે તમારાથી બને કટકો રોટલો હાલશો તમે માતાઓ હાજર છો ને કઈ ચોય નહીં. અમારે માતાએ નહીં શેટે જવું પડે ભગત. અમારા માતાએ નહીં શેટે જવું. અમને તો કોક દીવો અમે કોકનું ટોપું કરે એટલે અમે દીવો લેવાનો ને પણ પેલા હાલી નાખી શું કરે પાવળિયા હેડી નાખી એનો કેવો દશા આવે. એ ઈ માતા છું હું બોલ્યો તો કે ભાદરના દરબારો જેનો રોટલો ઢુકડો એનો હરી ઢુકડો જેને જેને હડપણમો માવી કરી વિક્રમા સેવા કરી છે એની પેઢીએ રાજેન્દ્ર સિંહ કોઈ દાડો ભાખરના દરબારો કાઢો ફૂટવા નહીં ગૌલ્યા. એ બોલજે બોલજે મારી દારૂડિયા મલકની ઢોકળી બોલજે. એ ભૂ ભક્તો આ ભૂગો તમને અત્યારે મોટા કહી રહ્યા છે ને આખું રોનીર ગબરી ગયો છે. એ તમારા આગળ વડું અને પીરમાં બાલેનો અને આવા આવા પીરમાં બાલે જો નેસા નહીં થાતો ભગત. જેમ આપણે હોજ હવા જુઓ છે ને એને હોજ હવા દીવો ભરવો પડે તો કોઈ દાડો કેવું પડતું નહીં. 6 મહિને ખેતરમાં ના જો ને તો અહીંયા ઠૂંઠા ઉભા હોય વાયેલું હોય કહણું ના હોય આ દરેક ને કહું છું અમે દેવીઓ તમે મજૂરી કરશો તો તમારે પોષમણ થતું છે એમાં 10 મણ થાય. આછું વાત માગો જ નહીં મજૂરી તો કરવી જ પડે. હા અને મજૂરી નહીં કરો ને તો કે માતા ધૂણી છે ને મને આ રીતે તમારી ખુશી મળશે. બરાબર મજૂરી કરજો. અત્યારે કળજો ગાયો છે તે પેલા ગાવડા બકરા ડબે પૂરા થતા અને હવે આવા આશ્રમમાં જતે ને 5,000 બેઠો કોઈ ધણી નહીં. કોઈ ધણી નહીં. 5,000 માણસ બેસી ગયા છે. આ કળજુગ આવી ગયો છે. અત્યારે કળજુગ આવી ગયો છે ભગત. અમને ડેરન નહીં આવ્યો પણ મોણહન આવ્યો. એ પેલા ગાવડા બકરા પૂરા હતા ત્યારે મોણહ પૂરું થયું. એ એની માતા શું મશાની મેલડી આવી ગયા. આવજે આવજે ઓ મારી ઉજ્જૈન ધંધાની મારી અરે રે ઉજ્જૈનમાં દરિયામાં પાણી વચ્ચે મહેનારી મેલડી આવો મારી તળાવ ચપિયાની શોખીન મારી અમર કહું વાલે નારી મેલડી આવો. પાવો ગોજો પાવો રે બાવા ગોજો પાવો આ
આજ મારી મેલડી ને ગોદો પાવો જો મળી આપ કઈ મળી મજા કરાવ મળી એ મણો મસણી મેલડી બાપુ અને મણો મસણી મેલડી હોય છોકરી બે હાથ જોડ્યા હોય અને મને અરજી આલી હોય બાપુ બાપુ અને ભુવા કૂટી કૂટીને થાકી ભુવો જે હે પાટ કઈ ન્યાસો ને અમે એના મુખ ઉપર બેસી કે કેવું નાટક કરી રહ્યા હા અમે ના દડવું હોય ને તો મોહણમ ગાય દીધા દડો ને અમે મણો મસણી મેલડી હે અત્યારે કળયુગ છે એ અમન બેરા કોકલ ભુવા ગોતી કી છે એટલે 15 વાળી ને 18 રૂપિયા હોય માતાજી એકની એક જ હોય 18 ના હોય બોલજે બોલજે મારી સૂર્યના રથમાં બેહનારી મેલડી બોલજે હર હર મરદા હેજો મહણમાં ગોગના ગોદરજ લમણો વાતીઓ ચારા ખાટલી શ્રીફળ વળગાડો એનો ભોગ લેતી હોય આવજે મારી મળદા મોદે ભણ મોદે એનાની મેલડી એ ભૂ ભક્તો હા ભુવાજી હા તમે જે ઉભા છો ને માનું પરમાણુ કદી શું કદી મેલડી ના આવું તમે મેલડી બગા પણ તમારે રાખવું પડે હો. રાજાઓનું શું હશે હા હું બોલું ને પણ તમે જઈને આમ ખચી ગયો રાજાઓનું ને શું હશે મળી તો મેળ પડતો નથી. નહીં એટલો તમે બુરો કોઈ ભાઈને બોલો કે દાદ તારે કોઈ દાડો ભૂવે કોઈ દાડો હાજવે છોકરો નહીં આવ્યો અને મેં માતાએ નહીં આવ્યો પણ આમ કોઈનું વેણ આલે અને એ વેણની ભાઈ ખોળા ચડાવે તો વેણ પાકે ને ઓમ ખચી રહ્યું નહીં તો અમારું માતાનું મૂલ્યું ખચી નહીં એ તો હોય ખબર પડી જાય તો આમ ખચી રહ્યું એટલે કોઈ શું કરે ને માતા શું કરે પણ જ્યારે અર્જુન મસવેદ કરવા ગયો હતો અને ભૂલી જતો હતો એટલે કૃષ્ણએ કીધું કે નોભી પઢાય જેમ કે બે પગમાંથી જો કોણ પઢાવું હું ભક્તો કૃષ્ણએ સોનકા કરી હતી કે નોભી પઢાય તો ધનુષ વેચાય તો મસવેદ થાય અને આપણી જુતી લઈ જઈએ છીએ અને મેળ પડવાનો નહીં એટલે હું માતા ભૂલી જતી હોય અને આવો પાવળીઓ હોય મને રસ્તા પર લઈ જતો હોય આ સોનકા તો દરેક માતા છે મેં સોનકા મને મેળ પડતો નહીં અત્યારે હું માતા ધૂણું છું અને તમને હું પાવળિયા તરીકે હું કદી ભૂલી જતી હોય તો સોનકા તમારી હોય મારે દેવને બે ફોન થઈ જાય પણ સોનકા પાવળિયાની હોય એ દોરી કરે એટલે હું માતા ફાંસી પડી જાય આ દરેક ને આવ્યું સોનકા છે હે હું મેલડી મજા બોલું છું મારો ભગવાન લાજ રાખે છે ભુવાજી બેરે વાગ્યા લો બેણ જાઉં રે એ લો બેણ જાઉં માર લો બેણ જાઉં લો બેણ જાઉં રે માર લો બેણ જાઉં ભુવાજી બેરે વાગ્યા માર લો બેણ જાઉં કોઈ સુડવેલા ઈ. બાપુ કાળો કમખો ઉડીને ફરવા વાળી છેદડે મારું મકાન વાહ ભક્તો અને છેદડે હું રહેવા વાળી હું કાળા કમખા છું હું ઉનભાઈ સુડવેલ છું અને હનુમાનનો ટોપિયા ડેરું છું અને મૂછો છૂટો રમનાર છું હું માતા છું બાપુ એ મજા બોલું છું મજા અને મજા ને મજામાં ખોમી આવે નહીં તો હું માતા ના કહેવું એ 18 આલમની અમે આ જીવ્યું ગોગાના ટોપે કરવા આવ્યા આપણે ગોગાના ટોપે આવ્યા જેમ મોણો તમે વાપરવા આવ્યો ને અમે ગોગાના ટોપે આવેલો છે એ ગોગો કેમ અમે દેવીઓ ટોપો કરશે મોણો મોણોનું ટોપું કરે દેવ દેવનું ટોપું કરે એ અત્યારે અમે ગોગાના આમંત્રણમાં આવ્યા તો ગોગાનું અમે ટોપું કરીએ. એ દરેક મોણો ટોપું કરે એમ અમે દેવીઓ ટોપું કરવા
મારી હિલા રખડી બંગડીઓની શોખીનાઈ રોનેના દરબારો વળદેવા હો કરનારી મુકેશી ભુવાજી આવતી જાતી બાઈના હથવારા કરનારી સુરેલ મના તોડું પેડા આલો એટલા અમી હોજે વળી દઉં એ રાજેન્દ્રસિંહ બંગડીઓની શોખીન કહેવાય મને ટીલડીઓ ચંપા લાલ પીળી રીઝીનો આલો એટલે વળી દઉં વાહ મજા બોલું છું. હા માં બધા ગડી મારો માં ભગવાન લાદ રાખે છે પણ અમારે ભગવાન પાસે માગવી પડે ને કે મેળ પડતો નથી. અમે હું બોલી જ અને પેલાના ખાતામાં મોબાઈલમાં બેલેન્સ ના હોય અને પેલી ભગવાન કહે તમે આયા પણ અહીંયા તો ખાતું નથી એટલે અમે કયો હતો અહીંયા લબડવું પડે ઊંધું લબડવું પડે અમારે એ ભગવાન 3 દાડી ચાકી 4 દાડી ચાકી એટલે કે અમારે લબડવું પડે નાનપીણી ખાતું પૂરું થાય છે નકર મેળ પડતો નહીં ભગત આ તો જીવન પહેલાથી મોણને પહેલાથી તે કાળા માથાનું મોનવી હોય અને પણ ડેરણીઓ પણ ટીયા ખોડાવે અમે હોય ધૂમતે ધૂમતે કર જો મજા મજા ને મજા અને પછી તમે સારું ગોઠું લઈને તમે ભૂહાકા કરો ને તો માતા ખાઈ જેમ કે પીણી મજા કીધું અને પછી તમે ધોકા કીધા એટલે મેળ પડતો નથી કેમ કે પેલું હુંપી દીધું અને પછી માર ખાવા દાડો આવે ભાઈ આ કાળા માતાનું મોનવી આવું છે તો ધૂળતે તું એમ કીધું કે મજા મજા પછી તું મોઢા ભરો ને તો પેલી કે મેં મજા કીધી માર ખાવાનું તારે દાડો આવ્યો એટલે આ એવું થાય છે બધું. ઈ તો થાય તાણે આ તો હાલીનું બીજી જાય છે. સમય હોય છે સમય હોય ને સમય બોલેલું માતા એવું કે છે રોમ જેવા